નમસ્કાર મિત્રો, કેમ છો? દ્વિતીય સત્રની અંદર આપનું સ્વાગત છે. આજે આપણે દ્વિતીય સત્રની અંદર ગુજરાતીમાં જેને પૂરક વાંચનના પાઠ કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં જેને સપ્લિમેન્ટરી લેસન કહેવામાં આવે છે, તે સપ્લિમેન્ટરી લેસન આપણા પાઠ્યપુસ્તકની અંદર લેટ્સ રીડ મોર તરીકે આપેલો છે, જેની શરૂઆત આપણે આજ કરી રહ્યા છીએ. યુનિટ નંબર 1, ડોન્ટ બી સ્ટુપિડ. મૂર્ખતાભર્યું કાર્ય ન કરાય. ધેર વોઝ અ લેક ઇન અ ફોરેસ્ટ વેર lived there big 3 fishes. There was a lake in a forest. એક મોટું તળાવ જે જંગલમાં હતું. આ તળાવની અંદર 3 મોટી માછલીઓ રહેતી હતી. They were called clever, lazy and stupid. તેને ક્લેવર, લેઝી અને સ્ટુપિડ. ક્લેવર એટલે હોશિયાર, લેઝી એટલે આળસુ અને સ્ટુપિડ એટલે મૂર્ખ તરીકે ઓળખવામાં આવતી હતી. ધે વેર ફ્રેન્ડ્સ. તેઓ મિત્રો હતા. મિત્રો, આ પાઠ ભૂતકાળમાં છે. વન ડે ક્લેવર હર્ડ સમ પીપલ ટોકિંગ બાય ધ સાઇડ ઓફ ધ લેક. એક દિવસ આ જે હોશિયાર માછલી હતી, તે હોશિયાર માછલીએ કિનારા પર, તળાવના કિનારા પર થોડાક લોકોને વાતો કરતા સાંભળ્યા. ધે વેર સેઇંગ. તેઓ કહેતા હતા, ધીસ લેક ઇઝ ફૂલ ઓફ ગુડ ફિશ. આ તળાવ છે તે સારી માછલીઓથી ભરેલું છે. વી શેલ કમ ટુમોરો વિથ અ બિગ નેટ એન્ડ કોચ ઓલ ધ ફિશ. આપણે આવતીકાલે અહીં આવશું અને આમાં જે સારી માછલીઓ છે તે બધી જ સારી માછલીઓને આ મોટી જાળ વડે પકડી લેશું. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ. હવે આ જે હોશિયાર માછલી હતી, એ હોશિયાર માછલીએ પોતાની જાતને કહ્યું, આઈ મસ્ટ ટેલ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્રોને વાત કરીશ. આઈ હેવ હર્ડ. મેં શું સાંભળ્યું છે. અવર લીવ્સ આર ઇન ડેન્જર. લીવ્સ એટલે વસાહત. આપણી વસાહત, જે જગ્યાએ તેઓ રહે છે તે સ્થળ, આપણી વસાહત ખતરામાં છે. વી મસ્ટ ગો ફેર અવે. તેથી આપણે અહીંથી દૂર જતા રહેવું જોઈએ. ફ્રોમ હિયર. અહીંથી દૂર. સો ક્લેવર વેન્ટ ટુ લેઝી એન્ડ સ્ટુપિડ એન્ડ ટોલ્ડ ધેમ. ચતુર માછલી, ચાલાક માછલી મૂર્ખ અને આળસુ માછલીને કહેવા માટે જતી રહી. માય ડિયર ફ્રેન્ડ્સ. મારા મિત્રો. વી હેવ ટુ લીવ ધીસ લેક. આપણે આ તળાવને હવે છોડવું પડશે. ધેર આર સમ બેડ મેન હુ આર પ્લાનિંગ ટુ કોચ અસ. થોડાક ખરાબ માણસો આપણને પકડવાનું આયોજન કરી રહ્યા છીએ. વી હેવ ટુ ગો અવે ક્વિકલી. તેથી આપણે અહીંથી ઝડપથી જતા રહેવું જોશે. બટ લેઝી સેડ. પણ આળસુ માછલી કહે, આઈ હેવ લીવ હિયર ફોર લોંગ. આપણે અહીં લાંબા સમયથી રહીએ છીએ. એન્ડ ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ. તેથી આપણે આ જગ્યા, સ્થળ છોડવું જોઈએ નહીં. ડોન્ટ વરી, વિલ બી સેફ હિયર. કાંઈ પણ વાત નથી, આપણે તો અહીં સુરક્ષિત છીએ. એન્ડ સ્ટુપિડ સેડ. અને ઓલી મૂર્ખ માછલી કહે, બિગ મેન ઓલવેઝ મેક બિગ પ્લાન્સ. મોટા માણસો છે એ હંમેશા મોટા મોટા વિચારો કરતા હોય છે. બટ વોટ ધે સે ધે નેવર ડુ. તેઓ જે કહેતા હોય છે તે કદી કરતા હોતા નથી. ધે ટોક એન્ડ ટોક ઓન ધીસ એન્ડ ધેટ. તેઓ અહીંની અને ત્યાંની માત્ર વાતો કરી રહ્યા હોય છે. બટ વોટ ધે સે ધે નેવર ડુ. તેઓ જે કહે છે તે કરતા નથી હોતા. વેન
ક્લેવર હર્ડ હિઝ ફ્રેન્ડ ટોક ધીસ વે. ચતુર માછલીએ પોતાના મિત્રોને આવું બધી વાતો કરતા સાંભળી. હી બીકેમ વેરી સેડ. તેઓની આવો વાતોથી તે દુઃખી થઈ. હી સેડ. તેણે કહ્યું, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વહાલા મિત્રો, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશિપ ટુ કમ ટુ એન એન્ડ. હે મિત્રો, હું આપણી મિત્રતાને અહીં પૂરી કરવા નથી માંગતી. સો લેટ અસ ઓલ લીવ ધીસ લેક એઝ સૂન એઝ પોસિબલ. તેથી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે ઝડપથી આ તળાવને છોડીને જતા રહીએ. વી કેન સ્વિમ ટુ ધ સી. આપણે તરતા તરતા દરિયામાં જતા રહીએ. વી શેલ બી સેફ ધેર. ત્યાં આપણે સુરક્ષિત રહેશું. બટ લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. પણ આ આળસુ અને મૂર્ખ માછલી છે આ તળાવને છોડવા માંગતી ન હતી. સો ક્લેવર સેડ ગુડ બાય. તેથી જ તે પહેલી હોશિયાર માછલીએ તેને આવજો કહ્યું. ધેન એન્ડ સ્વેમ અવે. અને તે તરવા લાગી. નેક્સ્ટ મોર્નિંગ. બીજા દિવસે સવારે ધ મેન કેમ વિથ બિગ નેટ્સ એન્ડ કોચ ઓલ ધ ફિશ. એક માણસ મોટી જબરી જાળી લઈને આવ્યો અને બધી માછલીઓને પકડી લીધી. વેન લેઝી વોઝ કોટ. પેલી આળસુ માછલી પણ પકડાઈ ગઈ. હી લે વેરી સ્ટીલ. તે એકદમ પડી હતી. વિધાઉટ મુવમેન્ટ એટલે કોઈ પણ પ્રકારનો હલનચલન કર્યા વગર. આફ્ટર ઓલ હી વોઝ લેઝી બટ નોટ સ્ટુપિડ. તે આળસુ હતી પણ મૂર્ખ નહોતી. હી ડીડ નોટ મૂવ એટ ઓલ. તે હલનચલન કરતી ન હતી. વેન ધ મેન સો હિમ. પેલા માણસે આ માછલી ઉપર જોયું. ધે થોટ હિમ ટુ બી ડેડ. તેને વિચાર્યું કે આ તો મરી ગયેલી માછલી છે. સો ધે ટુક હિમ આઉટ ઓફ ધ નેટ. અને એને પેલી જાળીમાંથી માછલીને પકડી અને બહાર ઘા કરી દીધી. એન્ડ થ્રેવ અમે ઓન ધ સેન્ડ. અને રેતીમાં ઘા કરી દીધી. વેન નો બડી વોઝ લુકિંગ હિમ. કોઈ પણ જોતું નહોતું. લેઝી સ્લીપ બેક ઇન ટુ ધ વોટર એન્ડ વોઝ સેફ. પેલી આળસુ માછલી છે એ ઝડપથી તરી અને પાણીમાં જતી રહી અને પોતાની જાતને સુરક્ષિત બનાવી લીધી. વેન સ્ટુપિડ વોઝ કોચ. પણ પેલી મૂર્ખ માછલી પકડાઈ ગઈ. હી વેન્ટ ટુ ટ્રાઇંગ ટુ ગેટ આઉટ ઓફ ધ નેટ. તેને જાળીમાંથી નીકળવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો. ધ મેન લાફેડ એન્ડ સેડ. પેલો માણસ હસ્યો અને બોલ્યો, વી વિલ ગેટ અ લોટ ઓફ મની. હું તમને વેચીને ઘણા બધા પૈસા મેળવીશ. વી સેલ ધીસ વન ધેટ ધ વે સ્ટુપિડ લોસ હિઝ લાઈફ. અને આવી રીતે મૂર્ખ માછલીએ પોતાનો જીવન ગુમાવી દીધું. મિત્રો, અહીં આપણે પાઠનું ભાષાંતર પૂરું થાય છે. હવે પછીના લેક્ચરની અંદર આની એક્સરસાઇઝ અને સ્વાધ્યાય પોથી અંગે આપણે અભ્યાસ કરીશું. નમસ્કાર.